નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર હવે બુલેટ ગતિએ જે કામ થઈ રહ્યું છે ત્યારે વધુ એક વખત આપ જુઓ કે જે મંગલ પાંડે બ્રિજ પર જે ડેબ્રીસ હટાવવાની જે કામગીરી છે હાલ બુલેટ ગતિએ આ કામગીરી હાલ ચાલી રહી છે। જે પ્રકારે અનેક વખત જે પ્રયાસો થયા છે વિશ્વામિત્રી નદીને પહોળી કરવા, ઊંડી કરવા, સાથે વિશ્વામિત્રીમાંથી જે પાણી કેવી રીતે ડાયવર્ટ કરવું, સાથે ડેબ્રીસ હટાવવાની વાત હોય કે પછી આજવા સરોવર પર અને પ્રતાપપુરા બંને સરોવર જે છે ત્યાં ઊંડું કરવા અને પહોળું કરવાની જે કામગીરી છે હવે જે પ્રકારે વિશ્વામિત્રી પૂર નિયંત્રણ જે સમિતિ છે નવલાવાલાની અધ્યક્ષતામાં જે રચાઈ હતી ને ત્યારબાદ પાલિકાના કમિશનર દિલીપ રાણા સાથે ચૂંટાયેલા 5 એટલે કે પદાધિકારીઓ આ બુલેટ ટ્રેનની ગતિએ આ કામગીરી કરી રહ્યા છે। જે પ્રકારે આપ જુઓ કે હવે આખી વિશ્વામિત્રી જે પહેલાં અહીંયા એક પણ નથી દેખાતી હવે દેખાવા માંડી છે। આપ જુઓ કે જે પ્રકારે નજારો અહીંયાથી જોવા મળી રહ્યો છે ત્યારે બુલેટ ટ્રેનની ગતિએ પાલિકાના પદાધિકારીઓ કરી રહ્યા છે, સાથે પાલિકાના કમિશનર પર આ પ્રકારે તેજ ગતિએ કામ કરી રહ્યા છે। ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ પણ એ પહોંચે, તેમની સાથે વાત કરીશું। ડોક્ટર સાહેબ, શું કહેશો? વધુ એક વખત નિરીક્ષણ। વડોદરાની વિશ્વામિત્રી નદી 24.7 કિલોમીટર જે વડોદરામાંથી પસાર થઈ રહી છે ને 4 સેક્શનમાં ડિવાઈડ કરીને 4 અલગ અલગ કંપનીઓને ઇજારા આપી અને નદીનું વાઇડનિંગ, ડિસિલ્ટિંગ, ફોરેસ્ટ કટિંગનું કામ ચાલી રહ્યું છે। એજન્સીઓ કામ રેગ્યુલર કરે છે કે નહીં એના માટે આજે વિઝિટમાં નીકળ્યા હતા। અત્યારે મંગલ પાંડે બ્રિજ પાસેની વિશ્વામિત્રી નદીમાં કામગીરી ચાલી રહી છે। એજન્સીના લોકો કામ કરી રહ્યા છે, જેસીબી પોકલેનથી નદીના વાઇડનિંગનું કામ ચાલી રહ્યું છે। તો આ કામની મુલાકાતે આવ્યા હતા કે કઈ પ્રમાણે કામ ચાલે છે, એના માર્કિંગ બરાબર છે કે નહીં, એના હાઇડ્રોલોજીકલ સર્વે પ્રમાણેના જે ગાઈડન્સ આપ્યા છે એ ફોલો થાય છે કે કેમ, તમામ કર્મચારીઓ વ્યવસ્થિત કામ કરે છે કે નહીં, તમામ એજન્સીઓ કામ કરે છે કે કેમ, અને સ્પીડ કેટલી છે, રોજે રોજનું ડેઇલી મોનિટરિંગ કે આજે કેટલા ડમ્પર માટે નીકળી, કેટલા ક્યુબિક મીટર માટે નીકળી, જેથી કરીને આવનારા 100 દિવસમાં જે 19 થી 20 લાખ ક્યુબિક મીટર માટી કાઢવાની છે, આ જંગલ કટિંગ કરવાનું છે, એ કામગીરીનો પ્રોગ્રેસ કરવો પડે। જરૂર પડે તો એજન્સીઓને સૂચના આપવી પડે, વોર્નિંગ આપવી પડે। અધિકારીઓની જે મોનિટરિંગ ટીમ છે બરાબર કામ કરે છે કે કેમ, તમામ ગાઈડલાઇન, ખાસ કરીને એન્વાયરમેન્ટલ ગાઈડલાઇન, વાઇલ્ડ લાઈફની ગાઈડલાઇન અને જે પ્રમાણે મગરને કોઈ ડિસ્ટર્બન્સ ના થાય પ્રમાણે કામગીરી કરવાની સૂચના આપવામાં આવેલી છે। તમામ કર્મચારીઓને પણ ટ્રેન કરવાની જરૂરી છે અને એ લોકોને પણ ટ્રેનિંગ આપેલી છે કે દરેક સેક્શનમાં 8-8, 10-10 વોલેન્ટરો કે જે ફક્ત મગરની મૂવમેન્ટ ઉપર ધ્યાન રાખતા હોય। નદીના જમણા બાજુના ભાગમાં હમણાં વાઇડનિંગની કામગીરી ચાલી રહી છે, આથી મગરને શિફ્ટ થવું તો સામેના કિનારે થાય અને પોતાની હોમલેન્ડ છોડવી ન પડે, નહીં તો બંને કિનારો સાથે કામ ચાલુ કરીએ તો મગર આગળ જતા રહે તો ટેરિટોરિયલ ફાઇટ થવાની શક્યતાઓ રહેલી છે। એટલે મગરના ડેન છે એને પણ રેડ ફ્લેગથી માર્ક કરી અને ત્યાં આગળ અત્યારે એક લેનની સિઝન ચાલે છે તો કોઈ જાતનું ડિસ્ટર્બન્સ ન થાય અને કામગીરી ફાસ્ટ થાય, ડિસ્ટર્બન્સ ન થાય, તમામ ગાઈડલાઇનનું પાલન થાય એ રીતે કામગીરી જોવા માટે આજે વિઝિટમાં નીકળ્યો છું અને કામગીરી સંતોષકારક જણાય છે। હજુ સ્પીડ વધારવાની જરૂર છે। આવનારા સમયમાં હોળીનો તહેવાર આવ્યો છે, થોડા કારીગરોને તકલીફ હશે, પરંતુ સોમવારથી મને લાગે છે કે ખૂબ ફૂલ સ્પીડમાં કામગીરી ચાલુ થશે। આવતા ચોમાસા પહેલાં કામગીરી થાય તો વિશ્વામિત્રીની વહન ક્ષમતામાં વધારો થાય તો શહેરીજનોને પૂરની પરિસ્થિતિનો ઓછો સામનો કરવો પડે, પૂરની તીવ્રતામાં ઘટાડો થાય, પૂર આવવાની શક્યતા ઓછી થાય, એ દિશામાં કોર્પોરેશન પ્રામાણિક પ્રયત્નો કરી રહી છે। બિલકુલ, કોર્પોરેશન કામ કરી રહ્યું છે અને આપ જુઓ કે 100 દિવસ પહેલાં આ કામગીરી પૂર્ણ કરવાની છે, ત્યારે જે પ્રકારે વિશ્વામિત્રી હાલ અત્યારે જે પ્રકારે પહેલાં અહીંયા એકદમ નકરા જે જંગલ દેખાતા હતા હવે આ ખુલ્લો પટ જોવા મળી રહ્યો છે। એટલે આ પ્રકારે ઝડપી કામગીરી થઈ રહી છે અને ચોક્કસ હવે જે પ્રકારે આ માર્કિંગ પણ જોવા મળી રહ્યા છે, એટલે આ પ્રકારે ઝડપી કામગીરી થાય તે માટેના પ્રયત્નો પાલિકાના કમિશનર અને જે સ્ટેન્ડિંગના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ છે તે કરી રહ્યા છે અને રોજે રોજ આ પ્રકારની વિઝિટ અલગ અલગ વિશ્વામિત્રી નદીના તટે કિનારે પર આવેલા જે જગ્યાઓ છે ત્યાં કરી રહ્યા છે। જો કે જે પ્રકારે વડોદરામાં આ પ્રકારની જે વિશ્વામિત્રીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ગત 2024માં જે વર્ષે જે પૂરની પરિસ્થિતિ 3 વખત માથે આવ્યું અને ત્યારબાદ હવે પાલિકાની પૂર નિયંત્રણ શાખાએ જે પ્રકારે કમિટી બનાવી હતી અને ત્યારબાદ વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર જે કામ કરવાની પદ્ધતિ છે હવે ઝડપી કારણ કે થઈ રહ્યું છે, કારણ કે હોળીનો તહેવાર હતો, મજૂરો પોતાના વતને ગયા હતા, ત્યારબાદ હવે જ્યારે સોમવારથી હજુ પણ સ્પીડ વધશે તેવું સમિતિના અધ્યક્ષ
ડૉક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ જણાવી રહ્યા છે અને જે પ્રકારે આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર પાલિકાના કમિશનર દિલીપ રાણા સાહેબ અને પાલિકાના સ્ટેન્ડિંગના અધ્યક્ષ જે શીતલ મિસ્ત્રી સાહેબ છે તે બુલેટ ટ્રેનની ગતિએ કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારે આપ જુઓ કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર હવે શહેરને પૂરથી બચવા માટેના જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ને એટલે જ આ જે બુલેટ ટ્રેનની ગતિએ હવે કામ કરવામાં આવી રહ્યું છે અને સોમવારથી વધુ સ્પીડથી કામ થશે તેવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારે આ કામગીરી પર નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, રોજે રોજનું મોનિટરિંગ, કેટલી માટી ક્યાંથી કાઢવી અને કેવી રીતે ક્યાં પહોંચાડવી અને તમામ જે માટી કાઢવી અને જે પ્રકારે કામગીરી કરી રહ્યા છે એટલે હવે વડોદરાવાસીઓને એશ્યોરન્સ મળી રહ્યું છે. કારણ કે જે વિશ્વામિત્રીને ઊંડી કરવાની, પહોળી કરવાની જે કામગીરી છે હવે બુલેટ ટ્રેનની ગતિએ કામગીરી ચાલી રહી છે. એટલે હવે ચોક્કસથી કહી શકાય કે વડોદરાના માથે આ પૂરની પરિસ્થિતિ બચવા માટેના પાલિકાના કમિશનર દિલીપ રાણા અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી જે કરી રહ્યા છે હવે વડોદરાવાસીઓને આ પૂરથી રાહત મળશે. કારણ કે જે પ્રકારે વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ છે 100 દિવસ પહેલાં પૂર્ણ કરવાનો છે ને, જળચર પ્રાણીઓ છે, મગર સહિતના જે પ્રાણીઓ છે તેને પણ નુકસાન ના થાય તે માટેના પ્રયત્નો પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.